તાલુકાના ચડાસણા ગામનો ખેડૂત છું। આ રીચસ અનેરી ભીંડા હાઇબ્રિડ મારા ખેતરમાં 1 વીઘો વાવેલ છે। તેની અંદર 1 વીઘો ભીંડા વાવેલ છે। તે એટલા બધા સુંદર અને ક્વોલિટી અને ક્વોન્ટિટી બહુ લીલીછમ છે। આજે બજારની અંદર હું 1 વીઘા ભીંડાના 4 થી 5 પાઉચ ઉતારું છું। દરેક દુકાને 300 રૂપિયા ભાવ હોય છે અને આજે આ ભીંડા મારા 400 થી 500 રૂપિયે જાય છે અને આ ભીંડાને કોઈ ઈયળ, મેલો, મચ્છી કે કોઈ કંકોરી જેવો રોગ આવતો નથી। અને આજે બજારની અંદર લોકો ખેડૂતો એરંડા 1 વીઘો વાવે છે તો વીઘાના 20 થી 25 હજાર રૂપિયાનું આપણને વળતર મળે છે। વળતરનો મતલબ કે આપણને એટલા પૈસા ઉપજ મળે છે। જ્યારે આ ભીંડા 3 મહિનાની અંદર કમસે કમ આપણને 50 થી 60 હજાર રૂપિયાનું ભાવ પ્રમાણે આજે 300 થી 400 રૂપિયા ભાવ હોય। ચોમાસાની અંદર પાણી બિલકુલ જોઈએ નહીં, ખાતર ઓછું હોય અને આ ભીંડા 50 થી 60 હજાર રૂપિયાનું આપણને કમસે કમ વાવેતર કરેલું હોય ભીંડાનું તો પૈસા 50 થી 60 હજાર રૂપિયા મળે છે। અને આ ભીંડા બહુ સુંદર અને સારા મારા ખેતરની અંદર આજે તમે જુઓ એટલા સુંદર લીલાછમ કાચી કેરી જેવા ફૂલ અને એક છોડને 12 થી 15 જેવા પોખા આવેલા છે। એક છોડને 3, 4, 5, 600 ભીંડા આવે છે અને આજ સુધી હું ભીંડા વાવતો 10 થી 15 વર્ષની અંદર, પણ પ્રથમ એવા કે આ અનેરી હાઇબ્રિડ રીચસ ભીંડા નિગમ કંપનીના કે એની કોઈ વાત જ ના થાય એવા ભીંડા આજે મારા હાથમાં આવ્યા છું। અને આ ભીંડા વાવ્યા પછી હું બહુ ખુશ છું અને આ વાવ્યા પછી બીજા પણ મેં બીજા એરંડા વાવવાની જગ્યાએ બીજા 1 વીઘો મેં તારીખ 25/8/2025ના રોજ વીઘો બીજા નવા વાવેતર કર્યા છે કે કમસે કમ 3 વીઘા એરંડા કરતાં 2 વીઘા ભીંડામાંથી ₹1 લાખ, ₹1.5 લાખ રૂપિયાનું મને વળતર મળી લે એવી મારી આશા છે। જય ભારત।